કામગીરી બંધ કરવા બદલ 6 આશા કાર્યકરોને છૂટા કરાતા આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘર્ષણ. આશા બહેનો ગેટ કૂદી જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા પહોંચી. રાજ્યભરની આશા કાર્યકર બહેનોએ તેમની ફરજમાંથી છૂટા કરાયેલી સાથી મહિલાઓને ફરીથી કાર્યરત કરવાની માંગણી સાથે જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધનું મુખ્ય કારણ સિહોર પ્રાથમિક શાળા કેન્દ્ર પીએસસીની 6 આશા વર્કર બહેનોને તેમની ઓનલાઈન કામગીરી બંધ રાખીને હડતાલમાં જોડાવાના કારણે સેવામાંથી છૂટી કરી દેવાનો વહીવટી નિર્ણય હતો. પોતાના સાથી કાર્યકરોને અન્યાય થતાં રાજ્યની આશા બહેનો એકત્ર થઈને જિલ્લા પંચાયતની કચેરીએ ધસી ગઈ હતી, જ્યાં પરિસ્થિતિ તંગ બની હતી. આશા કાર્યકર બહેનોનું જૂથ જ્યારે જિલ્લા પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યું ત્યારે સુરક્ષા કર્મચારીઓએ સંભવિત ઘર્ષણને ટાળવા માટે મુખ્ય પ્રવેશદ્વાર ગેટ બંધ કરી દીધો હતો. આ પગલાંથી રોષે ભરાયેલી આશા બહેનો અને પોલીસ દળ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ સમયે આશા કાર્યકર બહેનોએ પોલીસની કાર્યવાહી સામે પોલીસની હાયના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. મહિલા કાર્યકરોનો આક્રોશ એટલો તીવ્ર હતો કે તેમણે અટકાવવા છતાં પણ ગેટ કૂદીને કચેરીમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રવેશદ્વાર પરના ઘર્ષણ બાદ આશા બહેનોએ સફળતાપૂર્વક જિલ્લા પંચાયત કાર્યાલયમાં પ્રવેશ કરીને જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ તેમની તત્કાલીન પુનઃસ્થાપનાની રજૂઆત કરી હતી. આશા બહેનોની મુખ્ય માંગણી છૂટા કરાયેલી 6 કાર્યકર બહેનોને તાત્કાલિક નોકરી પર પરત લેવાની અને તેમની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની હતી. આ સમગ્ર ઘટનાક્રમથી રાજ્યમાં આશા કાર્યકર બહેનોની લાંબા સમયથી ચાલતી માંગણીઓ અને તેમની સેવાની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.